શું તમે પણ દિવાળી પર ફેન્સી મીઠાઈ ઘરે બહારથી લાવો છો? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું દિવાળીના તહેવાર હોય એટલે ઘણી મીઠાઈઓ ઘરમાં બનતી હોય અને બહારથી પણ લાવતા હોઈએ, પણ આવી ફેન્સી મીઠાઈ ઘરે નથી બનતી. તો આજે આપણે બહારથી લાવવાની ઝંઝટ વગર એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટથી અને એકદમ હેલ્ધી રીતે ફેન્સી મીઠાઈ બનાવીશું. અને તમે આ તહેવારોમાં બનાવી લીધી ને તો બધાને ખૂબ પસંદ આવશે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે એક પેનમાં 1 ચમચી ઘી એડ કરીશું. અહીંયા મેલ્ટેડ ઘી નથી એટલે મેં 1 ચમચી એડ કર્યું છે. સાથે અડધો કપ દૂધ. દૂધ અહીંયા તમે કોઈ પણ લઈ શકો છો. સાથે દૂધ ગરમ ન થાય ને એની પહેલાં જ આપણે 1 ટેબલ સ્પૂન ખાંડ અને 1 કપ મિલ્ક પાવડર એડ કરીશું. તો અહીંયા તમે કોઈ પણ મિલ્ક પાવડર લઈ શકો છો. હવે અહીંયા ગેસની ફ્લેમ એકદમ મેં લો રાખી છે, કારણ કે આપણે પહેલાં મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરવાનું છે, એટલે એમાં કોઈ પણ જાતના લમ્સ ગાંઠા નહીં બને અને એકદમ સ્મૂથ રીતે મિક્સ થઈ જશે. પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને કૂક કરી શકીએ છીએ. તો આપણે અહીંયા દૂધમાંથી માવા જેવું ટેક્સચર લાવવાનું છે, એટલે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું. તો તમે તહેવારોમાં ફેન્સી મીઠાઈઓ બનાવો છો કે નહીં, મને કમેન્ટમાં કહેજો. અને જો તમારે કોઈ નવી ફેન્સી મીઠાઈ હજી જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરીશ. અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા તમે જુઓ, હવે મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો દૂધ સાથે. અને હવે બસ આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે, એટલે મિલ્ક પાવડર છે ને એમાંથી માવો તૈયાર થઈ જશે. અને આપણે આ મીઠાઈ છે ને એ બજાર કરતાં પણ એકદમ ટેસ્ટી, માવેદાર અને મલાઈદાર તૈયાર થશે. અને ઓછા ખર્ચામાં તમે બહારની મીઠાઈઓ લાવતા હોય ને તો એ તમને બહાર ફેન્સી મીઠાઈઓ મોંઘી મળતી હોય છે, પણ આજે આપણે એકદમ હેલ્ધી રીતે બનાવીએ છીએ ને એટલે સસ્તી પણ પડશે, સારી પણ બનશે અને એકદમ હાઇજેનિક પણ રહેશે. તો અહીંયા તમે જો કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવશું ને એટલે જે મિલ્ક પાવડર છે ને એમાંથી માવો તૈયાર થઈ જશે. તો આપણે દૂધ કોઈ બાળવાની ઝંઝટ નથી, વધારે ગેસ ચાલુ કરવાની ઝંઝટ નથી. માત્ર 5 મિનિટમાં તૈયાર થઈ જશે. આ રીતે સરસ એવું થીક થવા લાગે ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. હજુ આપણે પ્રોપર એને સેટ કરવા માટે થીક આ રીતનું કરવાનું, જેથી પેનથી અલગ થવા લાગે. હું અહીંયા બજાર જેવો જ એકદમ લુક અને કલર આપવા માટે થોડો સેફ્રોન કલર એટલે કે કેસરનો કલર એડ કરું છું. તમારે કલર વગર પણ બનાવવી હોય ને તો પણ બનાવી શકાય, અને તમારા મનપસંદ કલરને પણ એડ કરી શકાય. સારી રીતે મિક્સ કરી દેશું. આ રીતે જુઓ, હું ફેરવું છું ને તો તમને એવું લાગશે કે પેનથી અલગ થવા લાગ્યું છે. એટલું થીક હોવું જોઈએ, એકદમ લૂઝ ના હોવું જોઈએ, નહીંતર સેટ થતાં થોડી વાર લાગશે. અને હવે આપણો જે મિલ્ક પાવડરનો માવો હતો ને એ તૈયાર થઈ ગયો છે. તો આપણે નીચે ઉતારી લેશું અને એને બટર પેપર ઉપર લઈ લેશું. અહીંયા હું આ મીઠાઈને 2 ભાગમાં પહેલાં ડિવાઈડ કરીશ અને પછી આપણે એને સેટ કરીશું. તો 2 ભાગ સરખા લઈ લેવાના. એક ભાગને આપણે સાઈડમાં મૂકી દઈએ અને બીજા એક ભાગને થોડું હાથથી લઈ આ રીતે સ્મૂથ કરી લેશું. ગરમ હોય તો થોડું ઠંડુ દેવા દો ને તો પણ ચાલે. પહેલાં આ રીતે હું થોડું વણી લઈશ અને પછી ઉપરથી બટર પેપર રાખી અને આપણે એકદમ સ્મૂથ કરી લેશું. તમને આ મીઠાઈની થિકનેસ જેવી જોઈએ ને એ પ્રમાણે વણવાની. તો હું અહીંયા પતલી કરું છું, તમે જાડી પણ રાખી શકો છો. આ રીતે સરસ રીતે આપણે વેલણ ચલાવતા રહે, આગળ અને પાછળ બંને રીતે ચલાવવાનું, એટલે પ્રોપર સરસ એવી સેટ થશે. અહીંયા મીઠાઈને મેં ફ્રીઝમાં નથી રાખી, ફ્રીઝ વગર જ હું સેટ કરું છું. આ રીતે મેં વણી લીધી, તમે જુઓ. હવે આપણે બટર પેપર કાઢી લેશું અને પછી અંદર ફિલિંગ કરવા માટે હું યુઝ કરું છું ગુલકંદ. ગુલકંદની એક નવી ફ્લેવર આવશે અને ગુલકંદ છે ને ખાવામાં પણ બહુ બધાને પસંદ હોય છે, તો જરૂરથી આવી મીઠાઈ તમે ટ્રાય કરજો. ગુલકંદની જગ્યાએ તમે ડ્રાયફ્રૂટને પણ સ્પ્રેડ કરી અને એનો પાવડર કરી અને એ રીતે પણ કરી શકો છો. ખજૂર ડ્રાયફ્રૂટ મિક્સ કરી એ રીતે પણ આ મીઠાઈ તૈયાર કરી શકાય છે. હું અહીંયા ગુલકંદ આ રીતે સ્પ્રેડ કરું છું. 2 ટેબલ સ્પૂન જેટલો મેં ગુલકંદ લીધો છે. આ રીતે એક લેયર તૈયાર કરી લેવાનું. તમે જુઓ, એક લેયર સરસ એવું ગુલકંદનું તૈયાર થઈ ગયું. હવે જે બીજો ભાગ આપણે રાખ્યો હતો એને પણ મેં વણી અને તૈયાર કરી લીધો છે. એક સરસ એવું કવર કરી દેશું અને પછી તમે એને ફ્રીઝમાં રાખી દો ને સેટ કરવા માટે તો પણ ચાલે, અને તરત જ કટ કરો ને તો પણ ચાલે. હું અહીંયા તરત જ એમાંથી કટ લગાવું છું. આ રીતે સ્ક્વેર શેપમાં હું કટ લગાવી દઈશ અને જે સાઈડમાં છે ને એને હું
સાઈડમાં કરી દઈશ. તમે એને ડાયરેક્ટ રોલ કરીને પણ સર્વ કરી શકો છો અને આ રીતે પણ સર્વ કરી શકાય છે. હવે ફેન્સી બનાવવા માટે હું અહીંયા થોડું ચાંદીનો વર્ક લગાવું છું. તમે વર્ક વગર ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી અને સર્વ કરશો ને તો પણ સરસ લાગશે. અને પછી આપણે આ રીતે સરસ રીતે સેટ થઈ જાય ને એટલે તરત જ એમાં કટ લગાવી દેશું. તો હું અહીંયા નાના નાના પીસ કરું છું. પહેલાં આ રીતે સ્ક્વેર શેપમાં કટ કરી દેશું આપણે અને પછી ટ્રાયેંગલ જેવો શેપ આપીશું આ રીતે. બસ તો આપણી ફેન્સી મીઠાઈ તૈયાર થઈ ગઈ. આ રીતે આપણે એમાં સરસ એવા કટ લગાવી દેવાના નીચે સુધી અને પછી આ મીઠાઈને સર્વ કરવાની. એકદમ સિમ્પલ છે, આસાન છે, પણ એકદમ નવી યુનિક આ મીઠાઈ છે. તો આ રીતે તમે જુઓ છે ને એકદમ નવી યુનિક મેલ્ટ એન્ડ માઉથ મુખવાસના રૂપમાં પણ તમે સર્વ કરી શકો છો. ઉપરથી આપણે પિસ્તાની સ્લાઈસ અને રોઝ પેટલથી ગાર્નિશ કરીશું. તો તમે પણ તહેવારોમાં આવી ફેન્સી મીઠાઈ જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય ને તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.